વેલકમ ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી એવી લીલવાની કચોરી. અને આ કચોરીને આજે આપણે ઘઉંના લોટનો ઉપયોગ કરીને બનાવીશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા આપણે કચોરીના બહારના પડ માટે લોટ બાંધીને તૈયાર કરવાનો છે. તો અહીંયા 2 કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે. જે આપણે રોટલી અને પરોઠા બનાવવા માટે વાપરીએ એ જ લોટ લેવાનો છે. આમાં 1 ચમચી ઝીણો સોજી ઉમેરીશું. તમારી પાસે ઝીણો સોજી ના હોય તો જે મોટો સોજી હોય એને મિક્સરમાં દળીને પણ લઈ શકાય. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. આને થોડું મિક્સ કરી લઈશું. હવે મોણ માટે આમાં 3 ચમચી તેલ ઉમેરીએ. તેલને લોટની સાથે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. કચોરીનું બહારનું પડ એકદમ ખસ્તા અને ક્રિસ્પી બનાવવા માટે મોણની ક્વોન્ટિટી સરખી લેવાની. એટલે તમે તેલને લોટની સાથે મિક્સ કરો પછી આ રીતે એને ચેક કરવાનું. આ રીતે લોટ સરસ રીતે બાઇન્ડ થવો જોઈએ. જો લોટ આ રીતે પ્રોપર બાઇન્ડ ના થતો હોય તો તમે 1 ચમચી જેટલું તેલ ઉમેરી શકો છો. હવે આમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જવાનું અને મીડિયમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરવાનો છે. ફ્રેન્ડ્સ, આની સાથે જ મેં ચેનલ ઉપર ઘઉંના લોટમાંથી સમોસા, તળ્યા વગરના સમોસા એ બધી પણ રેસીપી બતાવેલી છે. અને જો એ તમારે જોવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની પણ લિંક આપેલી છે. તો આપણે નોર્મલ પરોઠાનો લોટ બાંધીએ એના કરતાં થોડો પઠાણાનો લોટ બાંધીને તૈયાર કરવાનો છે. આ રીતે લોટ બંધાઈ જાય પછી થોડું તેલ લઈને લોટને મસળીને સરસ રીતે સુવાળો કરી લઈશું. તો હવે આપણો કચોરી માટેનો લોટ બંધાઈ ગયો છે. આને આપણે ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું. હવે કચોરીનું સ્ટફિંગ બનાવવા માટે અહીંયા 500 ગ્રામ તુવેરના દાણા ઉપયોગમાં લીધા છે. દાણાને સરસ રીતે પહેલા સાફ કરી લીધા છે અને હવે આને ચીલી કટરમાં લઈને અધકચરા વાટી લેવાના. તો આ રીતે આપણે બધા તુવેરના દાણાને અધકચરા વાટી લેવાના છે. હવે આમાંથી સ્ટફિંગ બનાવવાનું છે. હવે આપણે એક કઢાઈ લઈ લઈએ અને એમાં 2 ચમચી તેલ ગરમ થવા માટે મૂકીશું. તેલ ગરમ થાય એટલે આપણે આમાં 3 થી 4 ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું. એ પછી આમાં 2 ચમચી તલ ઉમેરવાના. તલને પણ આમાં થોડા શેકી લઈશું. હવે જે તુવેરના દાણા આપણે અધકચરા વાટીને રાખ્યા છે એ આમાં ઉમેરી દઈશું. હવે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને દાણાને આની સાથે સરસ રીતે મિક્સ કરી લેવાના. દાણાને આપણે આ જ રીતે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર શેકતા જવાનું છે. આ સ્ટફિંગ થોડું શેકાય એ ટાઈમે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું. આને સરસ રીતે મિક્સ કરી લઈશું અને હજુ પણ આને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ શેકવાનું છે. મીઠું આ સમયે જ ઉમેરી દેવાનું જેથી સ્ટફિંગમાં સરસ રીતે મિક્સ થઈ જાય. આ સ્ટફિંગમાં લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો એટલે જે પણ એની તીખાશ હોય એ લીલા મરચાંથી જ આવે. એટલે જે વઘારમાં આપણે લીલા મરચાં ઉમેરીએ એની ક્વોન્ટિટી થોડી સરખી રાખવાની. હવે આ સ્ટફિંગ સરસ રીતે શેકાઈ ગયું છે. આ શેકાઈ જશે એટલે મિશ્રણ તમને આ રીતે છૂટું લાગશે. સાથે જ આ કઢાઈમાં પણ બિલકુલ ના ચોંટે. તો હવે ગેસ બંધ કરી દઈશું. હવે આ મિશ્રણ નવશેકું ગરમ હોય એ ટાઈમે જ આપણે બાકીના મસાલા કરી દઈશું. તો સૌથી પહેલા આપણે આમાં એક મોટું બાફેલું બટાકો ઉમેરીશું જેને મેશ કરી લેવાનું છે. જે લોકો બટાકા ના ખાતા હોય એ બટાકાના બદલે કાચું કેળું બાફીને ઉમેરી શકે અથવા તો જે જાડા પૌવા હોય છે એને પલાળીને ઉમેરવા હોય તો પણ ઉમેરી શકાય. ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું. અડધી ચમચી ગરમ મસાલો, થોડા ચીલી ફ્લેક્સ ઉમેરીશું. કમ્પ્લીટલી ઓપ્શનલ છે, તમારે ના ઉમેરવા હોય તો સ્કીપ કરી શકો છો. 2 ચમચી ભૂરું ખાંડ કે પછી ઘરમાં જે ખાંડ વાપરીએ એને દળીને ઉમેરવી હોય તો પણ ઉમેરી શકાય. આની સાથે આપણે 1 લીંબુનો રસ ઉમેરી દઈશું. હવે આ બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. પહેલા આ રીતે એને થોડું સ્પેચ્યુલાથી મિક્સ કરીશું અને પછી જે બટાકા આપણે ઉમેર્યા છે એને ભાર દઈને દબાવતા જઈને હાથથી આને મિક્સ કરી લેવાનું. બટાકા, કેળા કે પૌવા ઉમેરવાથી જે આપણે તુવેરના દાણા ઉપયોગમાં લઈએ છીએ એને સરસ બાઇન્ડિંગ મળી જશે જેથી જ્યારે આપણે કચોરી બનાવીએ ત્યારે એનો માવો એકદમ છૂટો છૂટો કે કોરો ના રહે. અને બટાકાનું પ્રમાણ વધારે નથી રાખવાનું, નહીં તો આનો ટેસ્ટ બદલાઈ જશે. ફક્ત બાઇન્ડિંગ પૂરતું જ બટાકું આમાં ઉમેરવાનું. તો આ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. આ સમયે તમારે આને ટેસ્ટ કરી લેવાનું. કોઈ વસ્તુ ઓછી લાગતી હોય તો તમે ઉમેરી શકો છો. હવે જે પણ સાઈઝની તમારે કચોરી બનાવવાની હોય એ પ્રમાણે પહેલા નાના નાના ગોળા બનાવી દેવાના જેથી કચોરીને સ્ટફ કરવામાં ખૂબ જ ઓછો સમય લાગશે. અત્યારે આપણે મીડિયમ સાઈઝની કચોરી બનાવવાના છીએ એટલે આ રીતે એના ગોળા બનાવીને તૈયાર કરી લઈશું. લગ્ન પ્રસંગમાં જે કચોરી હોય છે એ આનાથી પણ નાની સાઈઝની હોય છે. તો તમારે જો એવી નાની નાની કચોરી બનાવવી હોય તો આનાથી પણ નાની ગોળી બનાવવાની. તો આ રીતે જે સ્ટફિંગ બનાવ્યું હતું એમાંથી બધા ગોળા બનાવીને તૈયાર કરી લીધા છે અને અત્યારે જે માપ લીધું એનાથી આ સાઈઝની 30 કચોરી બનીને તૈયાર થાય છે.
જે લોટ આપણે બાંધીને મૂક્યો હતો એને પણ ઉપયોગમાં લેતા પહેલા સરસ રીતે મસળી લેવાનો. હવે આમાંથી આપણે એક લુવો બનાવી લઈશું અને બાકીનો જે લોટ છે એ આપણે ઢાંકીને મૂકી દઈશું. હવે આમાંથી મીડિયમથી પૂરી વણી લેવાની. પૂરી વધારે જાડી પણ નહીં અને પાતળી પણ નહીં એવી રાખીશું. તો આ રીતે આપણે પૂરીને વણીને પહેલા તૈયાર કરી લેવાની. હવે જે સ્ટફિંગની ગોળી બનાવીને રાખી છે એ આ રીતે વચ્ચે મૂકી દેવાની અને આ રીતે ચપટી વાળતા જવાનું અને આ લોટને ભેગો કરતો જવાનું છે. આ રીતે તમે બધો લોટ ભેગો કરી દો. પછી અંગૂઠા અને આંગળીની મદદથી થોડો થોડો લોટ આ રીતે દબાવતા જવાનું, જેથી જે પણ વધારાનો લોટ હશે એ આ રીતે ઉપર આવતો જશે. પણ આ સમયે કચોરીનું બહારનો જે પડ છે એ ફાટે નહીં, એનું ખાસ ધ્યાન રાખવાનું. તો જે વધારાનો લોટ છે એ આપણે હટાવી દઈએ અને ઉપરથી પણ કચોરીને સરસ રીતે સીલ કરી દેવાની. તો આ રીતે આપણે બધી કચોરી ભરીને તૈયાર કરી દઈએ. હવે કચોરી તળવા માટે તેલ ગરમ થયું છે કે નહીં એ ચેક કરવા માટે આપણે થોડો લોટ આમાં નાખીશું અને લોટ તળાઈને આ રીતે ધીરેથી ઉપર આવે એવું ગરમ તેલ આપણને જોઈશે. હવે આ બનાવેલી કચોરીને આપણે મીડિયમ ફ્લેમ ઉપર તળી લેવાની. કચોરીને થોડી વાર પછી આપણે ફેરવીશું. હવે તમારા ઘરે જો કોઈ મહેમાન આવવાના હોય અને એ ટાઈમે જો તમારે લીલવાની કચોરી બનાવવાની હોય તો આ રીતે તમે કચોરીને અધકચરી ફ્રાય કરીને રાખી શકો છો અને પછી જ્યારે પણ તમારે એને સર્વ કરવાની હોય ત્યારે એને પૂરેપૂરી ફ્રાય કરવાની. હવે ધીરે ધીરે કચોરીનો કલર બદલાવા લાગ્યો છે. કચોરીને હજુ પણ આપણે થોડી ગોલ્ડન બ્રાઉન કલરની થાય એવી ફ્રાય કરવાની છે. બાય ચાન્સ જ્યારે તમે કચોરી તળો ત્યારે જો તેલ વધારે ગરમ થઈ ગયું હોય તો થોડી વાર ગેસ બંધ કરી દેવાનો અને તેલ થોડું ઠંડુ થાય પછી એને ફ્રાય કરવાની. તો ફ્રેન્ડ્સ, હવે આપણી આ કચોરી એકદમ સરસ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરની તળાઈ ગઈ છે. કચોરીનો સરસ આવો બદામી કલર આવે ત્યાં સુધી એને તળવાની છે. તો આ તળેલી કચોરીને આપણે એક થાળીમાં લઈ લઈએ અને આ જ રીતે આપણે બીજી કચોરી બનાવીને તૈયાર કરી લઈશું. તો આ આપણી કચોરી ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી અને ખાવામાં ખૂબ જ સરસ મસાલેદાર બને છે. કચોરીને આપણે ખજૂર આંબલીની મીઠી ચટણી અને કોથમીર મરચાંની તીખી ચટણીની સાથે સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમે આ રીતે આ કચોરી બનાવીને જરૂર ટ્રાય કરજો. તમારા ઘરમાં આ ચોક્કસ પસંદ આવશે. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.